તો જય બાબારી, ફરી એકવાર સૌને જય બાબારી. આપણે રામદેવ ધામ જે દેવરાજ ધામ છે મોડાસા ખાતે આવેલું, ત્યાં ફરી રહ્યા છે. અને છેક પાછળની બાજુ આપણે ગયા ને તો આ પ્રકારનું એક ધૂણું, ઘણા બધા ચીપિયા, ત્રિશૂળ ને આ એક ભૈરવનાથજીની મૂર્તિ છે. અહીંયા એવી ઘણી બધી જૂની જગ્યાઓ છે, કદાચ અહીંયા કોઈ તપસ્વીઓ તપ કરતા હશે જૂના સમયમાં. ખૂબ પ્રાચીન આ જગ્યા છે, બરાબર. તો અહીંયા પાળિયા પણ જોવા મળે, સામે જોવા મળે, અલગ અલગ આ ઋષિમુનિના આ સ્ટેચ્યુ, એક આ લાકડા ઉપર જડેલા જો આ ચીપિયા છે, અલગ અલગ ત્રિશૂળ, ચીપિયા અને અલગ અલગ. અને આ જૂની પ્રાચીન મૂર્તિઓ છે. જુઓ, આ પણ ખૂબ પ્રાચીન, કે ઓળખી શકાય એવી જ નથી. એ રીતે ઘણી બધી વસ્તુ એવી અહીંયા જોવા જેવી છે કે આપણે જોઈને ખુશ થઈ જઈએ. અને એક આ સાઈડ કાર કહીએ, સ્કૂટર બી અહીંયા હું કરું છું. જૂના જમાનામાં કોઈ યોગી વાપરતા હોય અથવા કોઈ આના સેવકો વાપરતા, તો આ સાઈડ કારવાળું સ્કૂટર એ પણ અત્યારે ક્યાંય ક્યાંય જોવા મળે છે. અને આ જે છે ને એ બેલ મોટો ઘંટ, બરાબર, નાના નાના બેલ મારેલા છે. એક આ બળદગાડું, એવી ઘણી જગ્યા ઘણી વસ્તુઓ છે કે હું તમને આ વિડીયોમાં બતાવીશ, બરાબર. એક આ બળદગાડું જો, તો જૂના સમયમાં ખૂબ પ્રાચીન, ત્યારે કોઈ સાધુ મહાત્માઓ કેવી રીતે વાપરતા હશે, કેવી રીતે આ જગ્યામાં એનો ઉપયોગ થતો હશે, એ રીતે હશે, બરાબર. તો આ રીતે છે. હજુ ઘણી બધી વસ્તુ આપણે જોવાની છે અહીંયા, પણ હું 1 to 1 તમને બતાવીશ. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.